કાગડાને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્રો. પછી ઘોડાને ઇંગ્લિશમાં શું કહેવાય? પોની તો એના બેબીને કહેવાય. હા, જોરથી બોલો. હા, પછી ઊંટને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓકે, ગુડ. પછી ઉંદરને શું કહેવાય? હા, કેમલ પર બેસ્યા હતા. હવે ઉંદરને શું કહેવાય ઇંગ્લિશમાં? હા, બિલાડીને? કેટ. કીટન એના બેબીને કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? જોરથી. હા, પછી ભેંસને ઇંગ્લિશમાં શું કહેવાય? બફેલો. ઓકે. પછી બકરીને ઇંગ્લિશમાં શું કહેવાય? હા, વાંધો નહીં. પછી બકરીને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓકે, ગુડ. પછી ઉંદરને ઇંગ્લિશમાં શું કહેવાય? માઉસ. ઓકે. પછી ચકલીને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્પેરો. ઓકે, ગુડ. પછી કાગડાને ઇંગ્લિશમાં શું કહેવાય?